નમસ્કાર મિત્રો, આજે મારે ખેડૂતો માટે વાત કરવી છે। ગઈકાલે ગુજરાત સરકારે જે 10,000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું છે, ખેડૂતોને જે કુદરતી આફતમાં જે નુકસાન થયું છે તે બદલ તેઓને નુકસાનની ભરપાઈ માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે ગુજરાત સરકારે જે મદદ કરી છે ખેડૂતોને, તે બદલ ગુજરાત સરકારનો આભાર માનું છું। તેમજ આપ સૌની જાણ સારું કે ઘણા લોકોના એવા પણ પ્રશ્ન છે કે ખેડૂતોને ક્યાં જરૂર છે, તો ખેડૂત કોણ છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે। ખેડૂત જે રાષ્ટ્રની પીઠ કહેવાય, અન્નદાતા અને ધરતીપુત્ર પણ આપણે તેમને કહીએ છીએ। આજના યુવા ધન જેને આપણે જેન જી કહીએ છીએ, તેમને તો ખબર પણ નહીં હોય કે આપણે આજે જે ફાસ્ટ ફૂડ કે હોટલમાં કે ઘરમાં જે રીતે જે ભાવતું ખાવાનું ખાઈએ છીએ, તે ખાવા પાછળ કોની કેટલી મહેનત અને ધીરજ છે તે આજના યુવાધનને ખબર નથી। તે માટે ખેડૂતો મહેનત, જોખમ, કુદરતી આફતો, પાણીની અછત હોય કે બજારની અસ્થિરતા, આ બધું સહન કરીને પાકને બચાવવાની, ઉગાડવાની આશા રાખે છે। માવજત પણ પોતાના સંતાન માફક કરે છે। આપણને મળતો દરેક દાણો જેની પાછળ ખેડૂતોની મહેનત, પરસેવાની સુગંધ અને ધીરજ છુપાયેલી છે। માટે ખેડૂત મજબૂત હશે તો આપણો રાષ્ટ્ર મજબૂત હશે। અન્નદાતા માત્ર ખેતર નથી ઉગાડતા, પણ દેશનું ભવિષ્ય અને દેશની પ્રગતિ પણ ઉગાડે છે। જે રીતે આપણા સૈનિકો દેશની રક્ષા કરે છે સરહદ ઉપર, તે જ રીતે દેશને ખવડાવવાનો ભાર સંપૂર્ણ ખેડૂતો ઉપર રહેલો છે। માટે જે રીતે સન્માન અને માન જેટલું આપણા જવાનોનું છે, તેટલું જ ખેડૂતોનું હોવું જોઈએ એવી મારી ઈચ્છા છે। આપ સૌ આ લાગણીને સમજશો અને ધ્યાન પણ રાખશો, અને જ્યારે પણ ક્યારે પણ ખેડૂત માટે થઈને કંઈ બોલવાનું થાય કે વિચારવાનું થાય તો 10 વખત વિચારીને આપણે વાત કરી શકીએ। તે માટે આભાર મિત્રો।